ભુજમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં આજે કોરોનાના 203 કેસ નોંધાયા છે। 1258 દર્દીઓને ઓપીડી બેઝ સારવાર આપવામાં આવી રહી છે। 23 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। રાજ્યભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ 1281 જેટલા એક્ટિવ કેસની પણ માહિતી સામે આવી રહી છે। 23 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે। રાજ્યમાં કોરોનાના 1281 એક્ટિવ કેસની સંખ્યા છે તો બીજી તરફ 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। રાજ્યમાં કોરોનાના કુલ 1281 એક્ટિવ કેસની સંખ્યા છે। તો દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ 23 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આજે પણ રાજ્યમાં કોરોનાના 203 નવા કેસ નોંધાયા છે જ્યારે 1258 દર્દીઓને ઓપીડી બેઝ સારવાર આપવામાં આવી રહી છે। 23 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો બીજી તરફ કોરોનાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। સંખ્યા 1281 પર પહોંચી છે। એક્ટિવ કેસની સંખ્યા 1281 છે તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના આજે નવા 203 કેસ નોંધાયા છે।